નવસારીના દરિયામાં ફિશિંગ બોટ ડૂબી 9 માછીમારોનું એરલિફ્ટ રેસ્ક્યુ। નવસારીના દરિયામાં ફિશિંગ બોટ ડૂબી 9 માછીમારોનું એરલિફ્ટ રેસ્ક્યુ। નવસારી જિલ્લાના દરિયામાં માછીમારી કરવા જઈ રહેલી ફિશિંગ બોટ ડૂબી જવાની ઘટના સામે આવી છે। ધોલાઈ બંદર નજીક વલસાડ વિસ્તાર પાસે દરિયામાં જયમાલા નામની ફિશિંગ બોટમાં અચાનક પાણી ભરાઈ જતા બોટ દરિયામાં જળ સમાધિ પામી હતી। મળતી માહિતી મુજબ બોટ માછીમારી માટે મુંબઈ તરફ જઈ રહી હતી। બોટમાં બોટના માલિક સહિત આશરે 9 જેટલા માછીમારો સવાર હતા। બોટમાં પાણી ભરાવા લાગતા માછીમારોએ તાત્કાલિક મદદ માટે જાણ કરી હતી। ઘટનાની જાણ થતાં વહીવટીતંત્ર દ્વારા માછીમારોને બચાવવા કોસ્ટગાર્ડની મદદ લેવામાં આવી હતી। દમણ કોસ્ટગાર્ડની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી તમામ માછીમારોનું એરલિફ્ટ રેસ્ક્યુ હાથ ધર્યું હતું। કોસ્ટગાર્ડની કામગીરીથી તમામ 9 માછીમારોને સુરક્ષિત રીતે બહાર કાઢી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા। ઘટનાને પગલે તંત્ર અને કોસ્ટગાર્ડ દ્વારા સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આજ રોજ જલાલપોર તાલુકા નવસારી જિલ્લાના કૃષ્ણપુર ગામેથી એક ફિશિંગ બોટ છે એ વલસાડ તરફ જવા રવાના થઈ હતી, જે ધોલાઈ બંદરથી 2.5 નોટિકલ માઇલ દૂર સિંક થવાની ચાલુ થઈ હતી, જેમાં કુલ 9 લોકો સવાર હતા। જયેશભાઈ ટંડેલની આ બોટ ડૂબવાની તૈયારી સ્ટાર્ટ થઈ ભેગો એમનો રેસ્ક્યુ કોલ અત્યારે કંટ્રોલ રૂમને મળેલો હતો। રેસ્ક્યુ કોલ મળતાની સાથે અમે એનડીઆરએફની ટીમ સાથે ધોલાઈ બંદર પર એમને રેસ્ક્યુ કરવાનું આયોજન કરતા હતા। સમય જતા ખ્યાલ આવ્યો કે કોસ્ટગાર્ડના હેલિકોપ્ટર વગર આ રેસ્ક્યુ શક્ય નથી, જેથી કોસ્ટગાર્ડના કમાન્ડન્ટ સાથે મેં વાત કરી અને નવસારી જિલ્લા કલેક્ટર સાહેબ શ્રી મનીષ ગુરવાણી સાહેબે કોસ્ટગાર્ડના ડીઆઈજી સાહેબને ફોન કરતા તાત્કાલિક રેસ્ક્યુ માટે એક ચોપરની વ્યવસ્થા થઈ હતી, જેમાં 9 લોકોને રેસ્ક્યુ કરવાનું આયોજન શરૂ થયું, જેમાં શરૂઆતના 3 લોકોને દાંડી અને બાકીના 6 લોકોને ભાગળ ખાતે વલસાડ જિલ્લામાં રેસ્ક્યુ કરીને મૂકવામાં આવેલા છે। 9 લોકોનું રેસ્ક્યુ પૂરું થયું છે અને બધા સલામત સ્થળે પહોંચી ગયા છે।